નમસ્કાર દોસ્તો, શું ખરેખર કોઈ પાસે સમય નથી? 12 કલાકની મુસાફરી 4 કલાકમાં થઈ ગઈ છતાં માણસ પાસે સમય નથી. 12 લોકોનો પરિવાર હવે 2 લોકો સુધી પહોંચ્યો છતાં માણસ પાસે સમય નથી. 4 અઠવાડિયામાં પહોંચતો સંદેશ હવે માત્ર 4 સેકન્ડમાં પહોંચી જાય છે છતાં માણસ પાસે સમય નથી. ક્યારેક દૂરના સંબંધીનો ચહેરો જોવા માટે 1 વર્ષ લાગતું હતું, જે અત્યારે સેકન્ડોમાં થઈ જાય છે છતાં માણસ પાસે સમય નથી. ઘરમાં ઉપર કે નીચે જવા માટે સીડીની મદદ લેતા હતા, મહેનત કરતા હતા, અત્યારે લિફ્ટ આવી ગઈ, બધું કામ આસાન થઈ ગયું, સમય બચી ગયો, છતાં માણસ કહે છે કે મારી પાસે સમય નથી. માણસ કલાકો સુધી બેંકમાં લાઈનમાં ઉભો રહેતો, જે હવે સેકન્ડોમાં પોતાના મોબાઈલથી વ્યવહાર કરી શકે છે, છતાં માણસ પાસે સમય નથી. સ્વાસ્થ્યની તપાસ માટે 1 કે 2 દિવસ લાગતા હતા, તે અત્યારે કલાકોમાં થઈ જાય છે, છતાં માણસ પાસે સમય નથી. મિત્રો, આટલો બધો સમય આપણી પાસે બચ્યો છે છતાં માણસ કહે છે કે મારી પાસે સમય નથી. એક હાથમાં હેન્ડલ અને બીજા હાથમાં ફોન ઉપર વાત કરતા માણસ પાસે હવે વાત કરવાનો પણ સમય નથી. 4 રસ્તા ઉપર બધા ઉભા હોય છતાં સિગ્નલ તોડીને ગાડી ચલાવે, કારણ કે એની પાસે સમય નથી. મોબાઈલનો વધારે ઉપયોગ કરવાથી પુસ્તકો વાંચવાનો પણ માણસ પાસે સમય નથી. પ્રકૃતિનો આનંદ માણવાનો પણ માણસ પાસે હવે સમય નથી. IPL હોય કે રીલ જોવી હોય, રાજકારણ માટે ચર્ચા કરવી હોય તો માણસ પાસે સમય છે, પણ પોતાના માટે સમય નથી. દુનિયા સરળ બની ગઈ છે, ટેકનોલોજી નજીક આવી છે, સગવડો વધી છે, તકો વધી છે, છતાં માણસ કહે છે કે મારી પાસે સમય નથી. શાંતિથી બેસીને પોતાની જાત સાથે વાત કરવા, પોતાને સમજવા કે થોડીક ક્ષણો હસવા માટે પણ માણસ પાસે સમય નથી. ભાઈબંધ, તમારી સાથે રહેતા લોકો અને તમારા માટે સમય કાઢી લેજો, કારણ કે એક દિવસ ખરેખર તમારી પાસે સમય નહીં હોય. મિત્ર, તમારી પાસે સમય નહીં હોય. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.